So, see, in the 9th lecture of quantum mechanics, I welcome you all. Very good morning to all. જો લાસ્ટ લેક્ચરમાં આપણે જુદા જુદા એનર્જી લેવલની વાત કરતા હતા. પ્રથમ લેવલ કે જેમાં ક્વોન્ટમ આંકના મૂલ્યો 111 હતા, જે નોન ડિજનરેટ હતું. બીજું, ત્રીજું અને ચોથું લેવલ, એમાં 3 સમૂહ શક્ય હતા, એટલે એને 3-fold એનર્જી લેવલ પણ કહેવાય. ડિજનરેટ છે, શક્તિ સમાન છે, એટલે એની ડિજનરેસી 3 છે એવું કહેવાય. ત્યારબાદ પાંચમું જે સ્તર છે એ ફરી નોન ડિજનરેટ આવશે. છઠ્ઠું સ્તર જે છે એ 6-fold કહેવાય, 6 શક્યતા છે, આ વાત કરતા હતા. હવે નેક્સ્ટ લેક્ચરમાં અત્યારે જે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ એમાં શૂન્ય બિંદુ શક્તિ શું છે એની વાત કરીએ, અને ત્યાર પછી રિજિડ રોટેટર માટે શ્રોડિંજર તરંગ સમીકરણ છે એ કેવું હોય એની વાત કરશું. એટલે શૂન્ય બિંદુ શક્તિ, 0 point એનર્જી. That is called 0 point energy. Very important concept. શૂન્ય બિંદુ શક્તિ, 0 point energy. બ્લેક બોડી રેડિયેશન એટલે કે બ્લેક બોડી કોને કહેવાય? તો કે બધા જ રેડિયેશનનું શોષણ કરે એટલે પોતે બ્લેક થઈ જાય અને એનું ટેમ્પરેચર રાઇઝ થાય. અમુક લાઇટ એમાં આપવામાં આવે, એમાં તમે લાઇટ એપ્લાય કરો એટલે ટેમ્પરેચર વધવાના કારણે જે બધા જ રેડિયેશન એનું જે એબ્ઝોર્પ્શન કરેલ હોય એ રેડિયેશનનું ફરી એ બોડી ઉત્સર્જન કરે. અને એ રેડિયેશનનું જો ઉત્સર્જન થતું હોય ને, તો એ ઉત્સર્જિત થતું એ બ્લેક બોડીમાંથી જે રેડિયેશન ઉત્સર્જન થાય એ ઘટનાને બ્લેક બોડી રેડિયેશન કહેવાય. અને એના એ જે કન્સેપ્ટ માટે કણ પ્રકૃતિ જે છે એને વર્ણવતો એ કન્સેપ્ટ છે. લાઇટની જે બે નેચર છે જુદા જુદા, ડ્યુઅલ નેચર, વેવ નેચર એન્ડ પાર્ટિકલ. એમાં પાર્ટિકલ નેચરને જો એક્સપ્લેન કરવું હોય તો એ બ્લેક બોડી રેડિયેશન પ્રયોગ છે એ ખૂબ જ અગત્યનો. એટલે પ્લાન્કે નિશ્ચિત શક્તિ h ન્યુ માટે ક્વોન્ટમ નામ આપ્યું. ક્વોન્ટમ નામ આપ્યું. ક્વોન્ટમ એટલે કેટલી શક્તિ? તો કે h ન્યુ જેટલી. ક્વોન્ટમ નામ આપ્યું. કાળા પદાર્થોમાંથી ઉત્સર્જન માટે તેણે ક્વોન્ટાઇઝેશનનો ખ્યાલ આપ્યો. કાળા પદાર્થોમાંથી ઉત્સર્જન માટે, એટલે કાળા પદાર્થોમાંથી ઉત્સર્જનની ઘટના એટલે બ્લેક બોડી રેડિયેશન, બરોબર. તેના પરથી ક્વોન્ટાઇઝેશનનો ખ્યાલ આપ્યો. તરંગ સમીકરણ ઉપરથી આપણે લખી શકીએ કે ઈ શક્તિ બરાબર, તરંગ સમીકરણ પરથી શક્તિ ઈ બરાબર આપણે આવું લખી શકીએ, n²h²/8ml². આ સમીકરણમાં h, m અને l અચળ છે. આ સમીકરણમાં h, m અને આ l જે લખીએ છીએ એ અચળ છે. આથી પૂર્ણાંક સંખ્યા n ના બદલતા, આથી પૂર્ણાંક સંખ્યા n ના બદલતા, n ને જો તમે બદલાવો તો n ના બદલતા મૂલ્યો અનુસાર શક્તિના જુદા જુદા મૂલ્યો પ્રાપ્ત થાય, જે આપણે આગળ જોયું.
બીજા શબ્દમાં કહીએ તો શક્તિ ક્વોન્ટાઇઝ થયેલી છે અને પૂર્ણાંક સંખ્યા n ને ક્વોન્ટમ નંબર કહેવાય. અર્થાત શક્તિ ક્વોન્ટાઇઝ એટલે બંચ, ક્વોન્ટાઇઝ થયેલ છે અને પૂર્ણાંક સંખ્યા n ને ક્વોન્ટમ નંબર કહેવાય. આગળના ડાયાગ્રામમાં આપણે જોયું એ પ્રમાણે શક્તિનું ન્યૂનતમ મૂલ્ય ક્યારે મળે? શક્તિનું ન્યૂનતમ મૂલ્ય શૂન્ય હોઈ શકે નહીં. શક્તિનું જે ન્યૂનતમ મૂલ્ય છે એ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. પણ એ મૂલ્ય જે છે એ n² h² / 8 ml² હોઈ શકે. હવે n² h² 8 ml² સૂત્રમાં જ્યાં n બરાબર 1 મૂકો પ્રથમ સ્તર માટે, આ સમયે કેવળ શૂન્ય તાપમાને એબ્સોલ્યુટ ઝીરો શૂન્ય કેલ્વિન અથવા તો એબ્સોલ્યુટ ઝીરો તાપમાને પણ એ પેટીમાં 0 અને L વચ્ચે ફરવાનું ચાલુ રાખે છે. ઉદ્ગમ બિંદુથી L જેટલી લંબાઈમાં કણ ફરવાનું ચાલુ રાખે છે. આ કારણસર આ શક્તિને શૂન્ય બિંદુ શક્તિ કહેવામાં આવે છે. માટે E બરાબર n બરાબર આપણે 1 લઈ લઈએ એટલે 1² h² / 8 ml². આ જે છે એને કહેવાય શૂન્ય બિંદુ શક્તિ, 0 પોઈન્ટ એનર્જી. એટલે આ શૂન્ય બિંદુ શક્તિ વિશે પૂછે તો આટલું લખવું પડે તમારે. ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે 0 પોઈન્ટ એનર્જી. બરોબર, આટલી વસ્તુ લખવી પડે. હવે જે નેક્સ્ટ અગત્યનો ટોપિક છે એ દ્રઢ ભ્રામક એટલે કે રિજિડ રોટેટર, એને જડ ભ્રામક પણ કહેવાય. માટે શ્રોડિંજર સમીકરણ. શ્રોડિંજર ઇક્વેશન ફોર રિજિડ રોટેટર. બીજાત્મક કેવું હોય તો Schrodinger equation for rigid rotator.
દ્વિપરમાણિક અણુઓના ચક્રીય વર્ણપટ એટલે રોટેશનલ સ્પેક્ટ્રા. દ્વિપરમાણીય અણુના ચક્રીય વર્ણપટ તેને રોટેશનલ સ્પેક્ટ્રા કહેવાય. સમજવા માટે દ્રઢ ભ્રામક સિદ્ધાંત અગત્યનો પુરવાર થાય છે. આ સિદ્ધાંત ખૂબ જ અગત્યનો પુરવાર થાય છે. ધારો કે એક દ્વિપરમાણિક અણુ એવો અણુ કે જેમાં બે પરમાણુ આવેલા હોય. અણુ M1 અને M2 દળ ધરાવતા બે પરમાણુનો બનેલ છે. બરોબર. દ્વિપરમાણિક અણુ છે કે જેમાં બે પરમાણુ છે, એના દળ અનુક્રમે M1 અને M2 છે. બે પરમાણુ વચ્ચેનું અંતર R લઈએ. Distance between two atoms is R. અંતર R છે. Masses of two atoms are M1 and M2 and distance between them is small r. અને ગુરુત્વ કેન્દ્રથી એ પરમાણુનું અંતર અને બી પરમાણુનું અંતર લખીએ. ધારો કે આપણે એ બી પરમાણુ ધારી લઈ, તો ગુરુત્વ કેન્દ્રથી એ પરમાણુનું અંતર R1 અને બી પરમાણુનું અંતર R2 છે. આને જો ડાયાગ્રામેટિકલી તમારે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે અહીંયા ધારો કે ગુરુત્વ કેન્દ્ર છે. ગુરુત્વ કેન્દ્ર, બરોબર, ગુરુત્વ કેન્દ્ર છે. હવે આ ગુરુત્વ કેન્દ્રથી એ અને બી પરમાણુઓ જે બે છે એ જુદી જુદી દિશામાં ધારો કે આ રીતે આવેલ છે. માનો કે આપણે બે પરમાણુ જે છે એ જુદી જુદી દિશામાં આ રીતે વિચારીએ. આ દિશામાં આ બાજુ એક પરમાણુ આ બાજુ હશે અને બીજો પરમાણુ આ બાજુ હશે. બરાબર. ધારો કે બે પરમાણુ જે છે એને આપણે એક પરમાણુ અહીંયા વિચારીએ અને બીજો પરમાણુ અહીંયા વિચારીએ. અહીંયા પરમાણુ એ લઈએ અને આ પરમાણુ બી. તો જે પરમાણુ બી છે આનું અંતર જે છે આપણે ગુરુત્વ કેન્દ્રથી અંતર R2 જેટલું લીધું છે. આ અંતર જે છે પરમાણુ એનું એ R1 જેટલું લીધું છે. અને બંને વચ્ચેનું, બંનેના કેન્દ્રથી જે અંતર હોય એ અંતર, બે પરમાણુ વચ્ચેનું અંતર આપણે R જેટલું લીધું છે. પરમાણુનું દળ M2 અને M1, એનું દળ M1 અને જે પરમાણુ બી છે એનું દળ આપણે M2 લીધું છે. તો આ પ્રમાણે આપણે એક રિજિડ રોટેટર વિચારીએ. બરોબર, આ રીતનું મોડેલ વિચારીએ. તો આ રિજિડ રોટેટર માટે જડત્વની ચાક માત્રા લખવી હોય, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો કેવી રીતે લખી શકાય?
આ રિજિડ રોટેટર માટે જડત્વની ચાક માત્ર લખવી હોય તમારે કેવી રીતે લખી શકાય? તો આના માટે દ્વિપરમાણિક અણુને ડંબેલ સાથે સરખાવી દ્વિપરમાણિક અણુને ડંબેલ સાથે સરખાવી આની સાથે સરખાવી શકાય અને બે પરમાણુ એ રીતના આપણે આમ ડમ્બેલ શેપ લઈએ ને એ રીતે ડમ્બેલ સાથે સરખાવી શકાય આ રીતે બંને પરમાણુ બરાબર જુદી જુદી બાજુ અને બે પરમાણુ વચ્ચેના બંધને દ્રઢ ભ્રામક કહી શકાય. આ દ્રઢ ભ્રામક ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ પ્રમાણે પ્રણાલી માટે જડત્વની ચાક માત્રા લખવી હોય તો કેવી રીતે લખી શકાય? આ પ્રમાણે પ્રણાલી માટે જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે જડત્વની ચાક માત્રા બરાબર I ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 r સ્ક્વેર આ રીતે લખી શકાય. માટે I બરાબર મ્યુ r સ્ક્વેર લખી શકાય જ્યાં મ્યુ જે છે એ રિડ્યુસ માસ છે લઘુકૃત દળ reduce mass m1 into m2 upon m1 plus m2 reduce mass અથવા લઘુકૃત દળ બરોબર લઘુકૃત દળ છે અથવા reduce mass છે. હવે એવું ધારી લેવામાં આવે કે ભ્રમણ દરમિયાન બે પરમાણુ વચ્ચેનું અંતર બદલાતું નથી. અને r અચળ રહે છે r નિયત રહે છે. બે પરમાણુ વચ્ચે જે અંતર બદલાતું ન હોય તો આથી કહી શકાય કે સ્થિતિ શક્તિ શૂન્ય છે. બીજી રીતે કહીએ તો દળ ભ્રામક ફક્ત ગતિશક્તિ જ ધરાવે અર્થાત દ્રઢ ભ્રામક રિજિડ રોટેટર દ્રઢ ભ્રામક ફક્ત ગતિશક્તિ જ ધરાવે. સ્થિતિ શક્તિનું મૂલ્ય શૂન્ય છે માત્ર ગતિશક્તિ જ ધરાવે. આ માટે ભ્રમણની ગતિશક્તિને લખવી હોય આ માટે ભ્રમણની
ગતિશક્તિ નીચે પ્રમાણે લખી શકાય. કેવી રીતે એની ગતિશક્તિ લખી શકાય? તો ટી બરાબર 1/m1v1 સ્ક્વેર પ્રથમ માટે પ્લસ 1/m2v2 સ્ક્વેર. બે પરમાણુઓ છે આપણી પાસે, એટલે દરેકના દળ અને એનો વેગમાન, સોરી એનો વેગ. સો કોણીય વેગના અનુસંધાનમાં ગતિશક્તિ ને આપણે લખવી હોય તો એમ પણ લખી શકાય. કોણીય વેગમાન, કારણ કે આ રોટેટર છે માટે કોણીય વેગના સંદર્ભમાં કોણીય વેગના સંદર્ભમાં કેવી રીતે લખી શકાય? કોણીય વેગના સંદર્ભમાં ગતિશક્તિ નીચે મુજબ લખી શકાય. તો કોણીય વેગના સંદર્ભમાં હોય ત્યારે તમારે વેલોસિટી બરાબર ઓમેગા આર લેવાનું. માટે ટી બરાબર 1/m1 ઓમેગા આર લીધું છે, એટલે ઓમેગા સ્ક્વેર r1 સ્ક્વેર પ્લસ 1/m2 ઓમેગા સ્ક્વેર r2 સ્ક્વેર. અહીંયા આપણે ન્યુ બરાબર ઓમેગા આર લીધું છે, માટે આ ઇક્વેશનને આ રીતે લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓમેગા સ્ક્વેર કોમન લઈ લ્યો તો કૌંસમાં m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર આવે. માટે m1 r1 અને m2 r2 એ જડત્વની ચાક માત્રા છે, એટલે તમે આમ લખી શકો, આના બરાબર ટી બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર આઈ. આ રીતે સમીકરણ નંબર 3, જ્યાં આઈ બરાબર m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર છે અને ઓમેગા બરાબર કોણીય વેગ, એટલે તમે આ રીતે લખી શકો. જડત્વની ચાક માત્રા આઈ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ, જડત્વની ચાક માત્રા આઈ અને કોણીય વેગમાન એલ વચ્ચેનો સંબંધ જે પ્રસ્થાપિત થયેલો સંબંધ છે, સંબંધ એલ બરાબર ઓમેગા આઈ, બરોબર. વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે, આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે બેઠો આ લખીએ છીએ સંબંધ એલ બરાબર ઓમેગા આઈ. માટે એલ સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર આઈ સ્ક્વેર થાય. તો આના પરથી જો સમીકરણ 3 લખવું હોય, આ સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકવી હોય તો સમીકરણ 3 પ્રમાણે આ સમીકરણ 3 છે તમારું ટી બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર આઈ, ટી બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર આઈ. આ સમીકરણમાં તમારે આ કિંમત મૂકવી હોય તો કેવી રીતે મૂકી શકાય? તો આ સમીકરણમાં આપણે 1/2 ઉપર ઓમેગા છે
ઓમેગા સ્ક્વેર છે બટ આઈ સ્ક્વેર નથી એટલે ઉપર આઈ થી ગુણી અને નીચે આઈ થી ડિવાઈડ કરીએ એટલે ઉપરની જે ટર્મ આવશે એ ટર્મ તમારી ઓમેગા સ્ક્વેર આઈ સ્ક્વેર થઈ જશે અને ઓમેગા સ્ક્વેર આઈ સ્ક્વેર એટલે એલ સ્ક્વેર થઈ જાય અપોન 2i આ રીતનું સમીકરણ આવશે અર્થાત ટી બરાબર એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર અને જ્યાં આ કેમ મેં લખવાનું કારણ શું છે તો કારણ એક જ છે કે આપણે આઈનું સૂત્ર આપણે ખબર છે આઈનું સૂત્ર મૂકેલ છે કારણ લખતા હોય ત્યારે આ રીતે દર્શાવવું કારણ કે આઈ બરાબર મ્યુ આર સ્ક્વેર એટલે તમે આમ પણ લખી શકો હવે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પ્રમાણે કુલ શક્તિ કેવી રીતે દર્શાવી શકાય તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પ્રમાણે એચ હેમિલ્ટોનિયન કારક છે બરાબર કુલ શક્તિ બરાબર ગતિ શક્તિ વત્તા સ્થિતિ શક્તિ આવે આ બંનેનો સરવાળો થાય પરંતુ જડ ભ્રામક માટે સ્થિતિ શક્તિ શૂન્ય હોય માટે v બરાબર 0 હોય માટે h બરાબર t આવે ગતિશક્તિની કિંમત અને t ની કિંમત તમને ખબર છે માટે t ની કિંમત તમને ખબર જ છે બરોબર જે t ની કિંમત છે એ એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર અથવા 2i જેટલી છે માટે h બરાબર હેમિલ્ટોનિયન કારક h બરાબર એલ સ્ક્વેર અપોન 2i અથવા એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર લખાય જ્યાં h હેમિલ્ટોનિયન કારક છે એટલે આ સમીકરણ નંબર 6 થશે પરંતુ આપને ખબર છે પરંતુ h નું સમીકરણ આપણે જાણીએ છીએ હેમિલ્ટોનિયન કારક h બરાબર માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ અથવા એમ લખતા હતા એના બદલે મ્યુ ડેલ સ્ક્વેર પ્લસ વી આ જે છે ત્યાં ડેલ સ્ક્વેર એ લાપ્લાન્સિયન કારક છે આ હેમિલ્ટોનિયન કારકનું સૂત્ર છે FIBSC માં પણ તમે ભણી ગયા ત્યાં ડેલ સ્ક્વેર બરાબર લાપ્લાસિયન કારક આ સૂત્રમાં પણ આપણે v બરાબર 0 મૂકીએ તો આ રીતે લખી શકાય કે ભાઈ h બરાબર જળ ભ્રામક માટે સ્થિતિ શક્તિની કિંમત 0 હોય તો માઇનસ h સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર મ્યુ ડેલ સ્ક્વેર કારણ કે v બરાબર 0 મૂકી દઈએ આપણે તો આ આવશે સમીકરણ નંબર 7 હવે સમીકરણ 6 અને 7 ને સરખાવો જો 6 અને 7 બંને હેમિલ્ટોનિયન કારકના સમીકરણ છે એટલે સમીકરણ 6 અને 7 ને તમે સરખાવશો એટલે તમને શ્રોડિંજર તરંગ સમીકરણ તરફ તમે આગળ વધી શકશો h psi બરાબર e psi અને આપણે જળ ભ્રામક માટે શ્રોડિંજર સમીકરણ તારવી શકશું માટે સમીકરણ 6 અને 7 ને સરખાવતા L square upon 2 mu r square is equal to minus h square upon 8 pi square mu del square માટે L square બરાબર
બાકીનું જો મ્યુ મ્યુ કેન્સલ થઈ જશે, બંને બાજુ 2 ઉપર જશે એટલે 2 ડિવાઈડ બાય 8 એટલે 4 થઈ જશે. એટલે આ સૂત્ર આવશે માઇનસ આર સ્ક્વેર ઉપર જશે h સ્ક્વેર અપોન 8 ના બદલે 4 થઈ જશે, કારણ કે ઉપર 2 મલ્ટીપ્લિકેશનમાં જશે 2 પાઈ સ્ક્વેર ડેલ સ્ક્વેર. શ્રોડિંજર સમીકરણ પ્રમાણે h psi is equal to E psi. h ની કિંમત મૂકતા h ની કિંમત સમીકરણ 7 માંથી આપણે આમાં મૂકી દઈએ. સમીકરણ 7 છે માઇનસ h સ્ક્વેર અપન 8 પાઈ સ્ક્વેર એમ ડેલ સ્ક્વેર. આ કિંમત અહીંયા મૂકશું એટલે આ રીતે આવશે માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ ડેલ સ્ક્વેર પછી સાઈ છે સાથે ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. તો આને જો સિમ્પ્લિફાઈડ કરશો તો આ પ્રમાણે આવશે. અને જો સિમ્પ્લિફાઈડ કરશો તમે તો આ પ્રમાણે આવશે. કન્ટિન્યુ અહીંથી સ્ટાર્ટ કરીએ કન્ટિન્યુ. અને જો સિમ્પ્લિફાઈડ કરશો તો માઇનસ સાઇન છે એની આપણે પ્લસ કરી નાખીએ પહેલા તો h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ ડેલ સ્ક્વેર સાઈ. ઈ સાઈ જે છે આ બાજુ છે આ બાજુ લેવે તો એ માઇનસ થશે અને બધી ટર્મને માઇનસ થી ગુણીશું એટલે પ્લસ થઈ જશે. બરોબર, બધી ટર્મ જે છે એને માઇનસ થી ગુણીશું એટલે પ્લસ થઈ જશે બરાબર 0. આ સમીકરણને આપણે ઉપર જે અંશમાં h સ્ક્વેર છે અપોન એટલે આપણે અંશ અને છેદને ઉલટાવી અને ભાંગીએ આ સમીકરણને. એટલે આ સમીકરણ અથવા ગુણીએ, બજાત્મક કહું તો ગુણીએ, ગુણવું હોય તો પછી આપણે અંશ અને છેદ ઉલટાવીને લખીએ. એટલે કે 8 પાઈ સ્ક્વેર મ્યુ જે છેદમાં કિંમત છે 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન h સ્ક્વેર વડે ગુણતા. એટલે આ ટર્મ કેન્સલ થઈ જશે એટલે માત્ર ત્યાં ડેલ સ્ક્વેર વધશે. જુઓ, ડેલ સ્ક્વેર સાઈ પ્લસ ડેલ સ્ક્વેર સાઈ પ્લસ હવે આ ટર્મને ગુણવું પડશે એટલે 8 પાઈ સ્ક્વેર મ્યુ અપોન h સ્ક્વેર ઈ સાઈ બરાબર 0 આવે, જે માગેલ શ્રોડિંજર સમીકરણ છે. આપણે જે શ્રોડિંજર સમીકરણ ડિરાઈવ કરતા હતા એ ડિરાઈવ જળ ભ્રામક માટે કરવાનું હતું, જે માગેલ શ્રોડિંજર સમીકરણ છે. સમજી લ્યો. બરોબર, જે સમીકરણ જે છે એ માગેલ શ્રોડિંજર સમીકરણ છે. આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે કાર્ટેશિયન યામનું ધ્રુવીય યામમાં કાર્ટેશિયન યામનું ધ્રુવીય યામમાં આપણે રૂપાંતર કરવું પડે. કાર્ટેશિયન યામનું ધ્રુવીય યામમાં
ધ્રુવીયમાં રૂપાંતર કરવું પડે. જળ ભ્રમક માટે R અચળ છે. તેથી ધ્રુવીયયામના 3 ચલ પૈકી ધ્રુવીયયામના 3 ચલ પૈકી થીટા અને ફાઈ એ તરંગ વિધેય તરંગ વિધેયના બે વિધેય હશે. જો R અચળ છે એટલે આપણે ઇક્વેશન ને ધ્યાનમાં નથી લેતા. આથી થીટા અને ફાઈ ચલના વિધેયોની મદદથી થીટા અને ફાઈ ચલના વિધેયોની મદદથી થીટા અને ફાઈ ચલના વિધેયોની મદદથી બે નવા ક્વોન્ટમ આંક મળે છે. નંબર 1 જે અને નંબર 2 એમ જે. આ બંને ક્વોન્ટમ આંક એલ અને એમ ક્વોન્ટમ આંક સાથે સરખાવતા તેમના મૂલ્યો આપણે આને એલ અને એમ સાથે સરખાવવાના. તેના મૂલ્યો જે બરાબર 0 1 2 3 આ જે છે ને એલ ના મૂલ્યો હોય એવા મૂલ્યો છે. અને એમ જેના મૂલ્યો જેમ આપણે પ્લસ એલ થી માઇનસ એલ લેતા હતા એ રીતે અહીંયા પ્લસ જે પેલી કિંમત આવે પ્લસ જે થી સ્ટાર્ટ કરીને માઇનસ જે સુધીના મૂલ્યો હોય. બરોબર, એક એક કિંમત જે છે એ વધી જાય. એટલે પેલી કિંમત જે છે આપણે ધારો કે માઇનસ એલ થી પ્લસ એલ તરફ જતા હોય તો આ રીતે લઈ શકાય તમારે. જેના જે શક્ય મૂલ્યો છે એમાં પ્રથમ મૂલ્યો તમારે માઇનસ જે લેવાનું, પછી આનાથી એક વધારે એટલે માઇનસ જે પ્લસ 1, પછી આવશે માઇનસ જે પ્લસ 2, આમ કરતા કરતા 0, અને ત્યાર પછી આવશે નેક્સ્ટ જે, અને પછીની કિંમત આવશે જે પ્લસ 1, જે પ્લસ 2, આ રીતે. જે માઇનસ 1, સોરી, આ મૂલ્ય 0 પછી આવશે નેક્સ્ટ મૂલ્ય આવશે જે માઇનસ 1, જેમાંથી એક એક કિંમત ઘટશે. ઝીરો પછી જે કિંમત આવશે નેક્સ્ટ એ જે માઇનસ 1, એના પછી નેક્સ્ટ આવશે જે માઇનસ 2, લાસ્ટ કિંમત જે છે જે સુધી. એટલે માઇનસ જે થી પ્લસ જે. જળ ભ્રમકના શક્ય શક્તિ સ્તરો લખવા હોય તો નીચે પ્રમાણે લખી શકાય. જળ ભ્રામકના શક્ય શક્તિ સ્તરો E બરાબર h² upon 8
પાઈ સ્ક્વેર આઈ, અહીંયા આપણે 8 પાઈ સ્ક્વેર આઈ લેવા પડશે એમના બદલે. અહીંયા એન ના બદલે જે કિંમત લેવાની છે એ જે ઇન્ટુ જે પ્લસ 1 આ કિંમત લેવાની શક્ય શક્તિ સ્તરો માટે ઈ બરાબર તમે એચ સ્ક્વેર જે ઇન્ટુ જે પ્લસ 1 અપોન 8 પાઈ સ્ક્વેર મ્યુ આર સ્ક્વેર પણ લખી શકો, કારણ કે આઈ બરાબર મ્યુ આર સ્ક્વેર. જળ ભ્રામકની શક્તિ ફક્ત ક્વોન્ટમ આંક જે ઉપર આધારિત છે. એમ જે ની કિંમત માઇનસ જે થી પ્લસ જે રેન્જમાં હોય છે. બરોબર, આ રેન્જની અંદર એમ જે ની કિંમત આવે માટે જે પ્લસ 1 જેટલા ડીજનરેટ શક્તિ સ્તરો મળશે. શક્તિ સ્તરો કેટલા મળે? તો કે જેની કિંમત જે હોય એમાં એક ઉમેરવાનો, જે પ્લસ 1 જેટલા શક્તિ સ્તરો મળે જેની શક્તિ એક સરખી હોય. એક સરખી હોય. અથવા એમ પણ કહી શકાય કે જેની એક કિંમત માટે જે પ્લસ 1 જેટલા તરંગ વિધેયો મળશે. અર્થાત જેની એક કિંમત માટે જે પ્લસ 1 જેટલા તરંગ વિધેયો સાઈ થીટા ફાઈ મળશે તેની શક્તિ સમાન હશે. બરોબર, આ થઈ રિજિડ રોટેટરની વાત. એના માટેનું સૂત્ર, એના જે શક્ય લેવલ છે જેથી સ્ટાર્ટ કરી અને જે પ્લસ 1 સુધીના. હવે આપણે જે અગત્યની વાત કરવાની છે એ જળ ભ્રામક અને ચક્રીય વર્ણપટ. આગળ જે રોટેશનલ સ્પેક્ટ્રા જોઈએ એના આધારે જળ ભ્રામક અને ચક્રીય વર્ણપટ એટલે કે રોટેશનલ સ્પેક્ટ્રા. આ આપણે રિજિડ રોટેટર લીધો હતો એટલે કે જળ ભ્રામક અને શ્રોડિંજર ઇક્વેશન લીધું હતું. હવે એના સ્પેક્ટ્રાની વાત કરીએ. જળ ભ્રામક અને લાસ્ટ ટોપિક છે આ યુનિટનો. જળ ભ્રામક એટલે રિજિડ રોટેટર અને એના રોટેશનલ સ્પેક્ટ્રા અને ચક્રીય વર્ણપટ. રિજિડ રોટેટર and rotational spectra. રોટેશનલ સ્પેક્ટ્રમ. બરોબર, આ લાસ્ટ ટોપિક છે. આ ટોપિકની વાત કરીએ. ચક્રીય ગતિ કરતા દ્વિપરમાણિક ચક્રીય ગતિ કરતા દ્વિપરમાણિક અણુને જળ ભ્રામક સાથે સરખાવી શકાય જેમાં બે પરમાણુ વચ્ચેનું અંતર ફિક્સ હોય.
જેમાં બે પરમાણુઓ વચ્ચેનું અંતર નિયત હોય છે. આવા દ્વિપરમાણીય અણુની ચક્રીય ગતિનું મૂલ્ય આવા દ્વિપરમાણીય અણુની ચક્રીય ગતિનું મૂલ્ય નીચે પ્રમાણે છે. E બરાબર h²/8π²i. હમણાં આપણે સૂત્ર ડિરાઈવ કર્યું એ j × j+1 માટે E બરાબર આપણે સૂત્ર આવું સરળ સૂત્ર લખીએ સ્પેક્ટ્રા સમજવા bj × j+1 જ્યાં b બરાબર રોટેશનલ કોન્સ્ટન્ટ છે b એના બરાબર h²/8π²i અથવા જો 2b ની વાત કરતા હોય 2b બરાબર 8 છે એમાંથી 2 અહીંયા લઈ જાવ એટલે તો 2b બરાબર કિંમત આવે h²/4π²i. બરોબર આ આપણે કિંમત પ્રમાણે લીધી છે એટલે સામાન્ય સૂત્ર આવશે. જેની કિંમત કેવી આવશે ત્યાં જે બરાબર 0 થી સ્ટાર્ટ કરી 1 2 3 કોઈ પણ જે ચક્રીય ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય એ ચક્રીય ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય. આ રીતે સૂત્ર આવશે E બરાબર bj × j+1 જ્યાં b બરાબર h²/8π²i થશે. સ્પેક્ટ્રોસ્કોપીમાં શક્તિ E નું મૂલ્ય સામાન્ય રીતે તરંગાંકમાં દર્શાવાય. સ્પેક્ટ્રોસ્કોપીમાં શક્તિ E નું મૂલ્ય સામાન્ય રીતે તરંગાંકમાં દર્શાવાય. માટે E બરાબર hc/λ is equal to h ન્યુ બાર c અથવા વેવ નંબર જે છે ન્યુ બાર એને સૂત્રનો કરતા બનાવશો તો ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ E/hc. આ ન્યુ બાર જે છે વેવ નંબર એને સૂત્રનો કરતા બનાવો E/hc આવશે બરાબર. E ની કિંમત તમને ખબર છે E બરાબર h²/8π²i h²/8π²i upon 8π²ic E ની કિંમત h²/8π²ic છે અને સૂત્રમાં પણ અહીંયા તમે જોશો તો અહીંયા નીચે ઓલરેડી h છે એટલે એક એક h આપણે કેન્સલ કરી દઈશું. એક c પણ અહીંયા ઓલરેડી છે બીજો E ન્યુ બરાબર અહીંયા c છે એક જો એટલે એક h કેન્સલ થઈ જશે એટલે સૂત્ર આ રીતે આવશે h/8π² ic આવું સૂત્ર આવશે. અહીંયા 8π²i જ હતું સોરી c નથી આની કિંમત 8π²i છે E ની કિંમત એટલે E ની કિંમત તમે મૂકી દેશો h²/8π²i અને c આપણે એમ રાખશો એટલે h કેન્સલ થઈ જશે એટલે ઉપર એક h આવશે. સાથે સાથે આ કિંમત આવ્યા પછી ન્યુ બારની કિંમત આવ્યા પછી જે આ ઇક્વેશન નંબર 1 છે એને તમે આ રીતે લખી શકશો. આ ઇક્વેશન 1 ને એમાં સોરી ઇક્વેશન નંબર આપણું જે ઓરિજિનલ ઇક્વેશન છે E વાળું એ ઇક્વેશન પ્રમાણે
આ ન્યુ બાર ને હજી થોડું સિમ્પ્લિફાઈડ કરીએ એટલે વધારે ખ્યાલ આવશે ને પછી એ ઇક્વેશન લખીએ. ન્યુ બાર બરાબર ઈ અપોન HC બરાબર ઈ બરાબર આ કિંમત મૂકવાની છે. જો આ કિંમત ઈ બરાબર h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર i સાથે સાથે j ઇન્ટુ j પ્લસ 1 પણ છે, માટે મારે અહીંયા j ઇન્ટુ j પ્લસ 1 પણ લખવા પડશે. ઇક્વેશન ઈ ની કિંમત માટે અહીંયા j ઇન્ટુ j પ્લસ 1 પણ લખવા પડશે, માટે h અપોન 8 પાઈ સ્ક્વેર ic j ઇન્ટુ j પ્લસ 1 અને આ ઇક્વેશનને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં આ રીતે લખીએ b બાર j ઇન્ટુ j પ્લસ 1, જ્યાં b જે છે એના બરાબર h સ્ક્વેર h અપોન આગળ h સ્ક્વેર હતું, જોજો અહીંયા આવશે h અપોન b બાર બરાબર h અપોન 8 પાઈ સ્ક્વેર ic. એ અચળ છે, અચળાંક. જો બધી જ ટર્મ અચળ છે, અચળાંક. ધારો કે શક્તિ સ્તર J થી J+1 માં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય છે, તો બંને વચ્ચેનો શક્તિ તફાવત તમારે ગણવો છે. આ સૂત્ર પ્રમાણે આપણે એવું ધારી લઈએ, ધારો કે જે નીચી શક્તિ સ્તર વાળું સ્તર છે એ J છે, એટલે શક્તિ સ્તર J બરાબર આપણે J લેવાના, બરાબર. શક્તિ સ્તર J બરાબર J થી J બરાબર J+1 માં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય છે, ટ્રાન્ઝિશન થાય છે. ઇલેક્ટ્રોનનું સંક્રમણ થતું હોય તો આ સંક્રમણ માટેનો શક્તિ ફેરફાર, આ સંક્રાંતિ માટેનો શક્તિ ફેરફાર કેવી રીતે દર્શાવી શકાય? શક્તિ ફેરફાર તફાવત જે છે, તો પહેલા જો વેવ નંબર આપણે દર્શાવીએ J માટે, બરાબર. આ જે સૂત્ર છે વેવ નંબરનું, જે J માટે b j ઇન્ટુ j પ્લસ 1, જે બરાબર J જ મૂકશો એટલે કિંમત આવશે b j ઇન્ટુ j પ્લસ 1. સેકન્ડ ટાઈમ્સ ન્યુ બાર બરાબર j પ્લસ 1 માટે લખીએ એટલે J ની જગ્યાએ j પ્લસ 1 લખવાના. અહીંયા j પ્લસ 1 અને કૌંસમાં j પ્લસ 1, J ની જગ્યાએ આ j પ્લસ 1 કિંમત લખવાની, ખાસ યાદ રાખજો આની જગ્યાએ. એટલે સૂત્ર આવશે b બાર j પ્લસ 1 કૌંસમાં થઈ જશે j પ્લસ 2. આ સમીકરણ 2 અને સમીકરણ 3 આ બંને વચ્ચેનો તફાવત લઈએ એટલે આપણે શક્તિ તફાવત મળી જાય. સમીકરણ 3 ન્યુ બાર j પ્લસ 1 માઇનસ ન્યુ બાર j, આ જો શોધવા હોય તો b j પ્લસ 1 j પ્લસ 2 માઇનસ b j ઇન્ટુ j પ્લસ 1. આ રીતે આ બંનેને જો તમે સોલ્વ કરશો એટલે સોર્ટ આઉટ કરશો એટલે આ રીતે આવશે, બરાબર. આને મલ્ટીપ્લાય કરી અને સોલ્વ કરશો, અથવા બંનેમાં જો j પ્લસ 1 અને b વાળી ટર્મ સામાન્ય છે, b અને j પ્લસ 1, તો એ ટર્મ કોમન લઈ લ્યો બહાર, એટલે કૌંસની અંદર અહીંયા બાકી રહેશે j પ્લસ 2. અહીંયા જે છે એ માઇનસ સાઇન છે, j પ્લસ 1 b બહાર લઈ લીધા એટલે એક બાકી રહેશે જે -1 આવશે. j પ્લસ 2 -1 બરાબર j પ્લસ 1 ઇન્ટુ j પ્લસ 1 આવશે અહીંયા બે વખત. ન્યુ બરાબર, સોરી ये थोड़ी લખવામાં મિસ્ટેક છે. જો આને આ સમીકરણ જે છે એમાં b j પ્લસ 1 j પ્લસ 2 માઇનસ b j પ્લસ 1 આપણે કરીએ છીએ, એટલે આ બંને સમીકરણનું જો સાદું રૂપ આપશો તો
કોમન ટર્મ છે BJ+1. અહીંયા મારે BJ છે ઓલરેડી, અહીંયા ખાલી B છે, એટલે હું સામાન્ય લઉં છું બંનેમાંથી BJ+1. એટલે અહીંયા બાકી રહેશે J+2 અને અહીંયા બાકી રહેશે BJ+1 મેં લઈ લીધા, એટલે ખાલી J બાકી રહેશે, આ J -J. એટલે આ J કેન્સલ થઈ જશે, એટલે જવાબ આવશે 2BJ+1. આ સ્પેસિંગ કહેવાય, બે લેવલ વચ્ચેનું અંતર, એને આપણે સ્પેસિંગ કહીએ. બરોબર. ચક્રીય ક્વોન્ટમમાં J અને J+1 ધરાવતા બે શક્તિ સ્તર વચ્ચેનો શક્તિ તફાવત એટલે 2BJ+1. બે શક્તિ સ્તર વચ્ચેનું અંતર. J અને J+1 વચ્ચેનું અંતર. બરાબર. કોઈ પણ બે જે ક્રમિક શક્તિ સ્તરો હોય એમના વચ્ચેનું અંતર, જ્યાં J બરાબર 1 2 3 4 0 1 2 3 4 મૂલ્ય છે. કોઈ પણ મૂલ્ય હવે તમે આ સમીકરણમાં મૂકશો એટલે તમે શક્તિ સ્તર શોધી શકશો. જેની કિંમત કેવી છે? J બરાબર 0 1 2 3 આવા મૂલ્યો છે. એટલે મારે માનો કે J બરાબર 0 માટે શક્તિ સ્તર અને J બરાબર +1 માટે મેળવવું હોય અંતર, તો એ કેટલું થશે? જો આપણે J બરાબર આ સૂત્ર આવું છે, ડેલ્ટા E બરાબર શક્તિ તફાવત બરાબર 2BJ+1. ધારો કે J બરાબર 0 લઈએ તો ડેલ્ટા E બરાબર જવાબ આવશે J બરાબર 0, એટલે 1 થઈ જશે બ્રેકેટમાં, એટલે જવાબ આવશે 2B જેટલો. J બરાબર જો 1 લઈએ તો 1, તો 1 + 1 2, એટલે જવાબ આવશે 4B જેટલો. J બરાબર 2 લઈએ તો 2 + 1 3, એટલે અહીંયા 6 જેટલો આવશે. J બરાબર 4 લઈએ તો જવાબ કેટલો આવશે? ડેલ્ટા E બરાબર 4 + 1 5, 5 × 2 10. આપણે જો 4 લઈએ, 4 + 1 5, 5 × 2 10. 4 લીધા હોત આપણે 2, અહીંયા ધારો કે 3 લઈએ તો 3 બાકી છે લેવાના, 3 લઈએ, કન્ટિન્યુ જઈએ, એટલે બબેનું સ્પેસિંગ મળે. J બરાબર 3 લઈએ તો 3 × 3 + 1 4 × 2 8, અને J બરાબર 4 લઈએ તો 10B. આ રીતે કન્ટિન્યુ તમે શોધી શકો. એટલે દરેક વખતે જો બે નજીક ક્રમિક સ્તર વચ્ચેનો ડિફરન્સ જોશો ને તો 2B જેટલો હશે, અને સ્પેસિંગ કહેવાય. આ રીતે જેના જુદા જુદા મૂલ્યો માટે અનુક્રમે 2B 4B 6B એમ ડેલ્ટા E ના મૂલ્યો મળે છે. જેના જુદા જુદા મૂલ્યો માટે અનુક્રમે 2B 4B 6B અને 8B so on ડેલ્ટા E ના મૂલ્યો મળે છે. ક્રમિક શક્તિ સ્તરનો તફાવત 2B છે, જેને લાઇન સ્પેસિંગ કહેવાય. બરોબર. ખૂબ જ અગત્યનું જે કન્ક્લુઝન છે એ જે ક્રમિક શક્તિ સ્તરના ક્રમિક શક્તિ સ્તરોના શક્તિનો ફેરફાર જે ક્રમિક શક્તિ સ્તરોના શક્તિના ફેરફારનો ના ક્રમિક મૂલ્યો છે. આ ઉપર જે 2B 4B 6B લખીએ છીએ એકચ્યુઅલમાં શક્તિના ક્રમિક જે શક્તિ સ્તરો હોય એના શક્તિ તફાવતના મૂલ્યો છે. એટલે કે ચક્રીય વર્ણપટમાં
ચક્રીય વર્ણપટમાં મળતી રેખાઓની તરંગ આવૃત્તિનો ક્રમ છે. અને બે રેખાઓ વચ્ચેનું અંતર એને લાઇન સ્પેસિંગ કહેવાય. અને બે રેખાઓ વચ્ચેનું અંતર કેટલું છે અહીંયા? બે રેખાઓ વચ્ચેનું અંતર 2b જેટલું છે. આ અંતર ખાસ યાદ રાખજો 2b જેટલું છે, જેને લાઇન સ્પેસિંગ કહેવાય. ઘણી વખત દાખલામાં લાઇન સ્પેસિંગ ગણવાનું પૂછે તો બે રેખાઓ વચ્ચેનું અંતર જે તમારે 2b જેટલું લેવાનું, ખાસ યાદ રાખજો. જે અંતર જે તમે ગણતરીમાં લેશો એ અંતર જે છે એ 2b જેટલું લેવાનું. ખૂબ જ અગત્યનું. જે અંતર 2b જેટલું હોય. ચક્રીય વર્ણપટનો ઉપયોગ કરીને જડત્વની ચાકમાત્રા I અને બે પરમાણુ વચ્ચેનું અંતર તેમજ 2b મેળવી શકાય. ઉપયોગિતા જોઈએ તો ચક્રીય વર્ણપટનો ઉપયોગ કરી બે પરમાણુ વચ્ચેનું અંતર I અને 2b મેળવી શકાય. હવે જો આપણે જે વાત કરીએ એ પ્રમાણે જુદી જુદી જે લાઈન છે એ લાઈનની જો વાત કરીએ સ્પેસિંગની, તો જે પ્રથમ લાઈન હશે એ જે બરાબર 0 હશે. બીજું જે સ્તર હશે એ જે બરાબર 1 હશે. એના પછીનું જે નેક્સ્ટ સ્તર હશે એ જે બરાબર 2 હશે, જે બરાબર 3, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આવશે જે બરાબર 4. આ રીતે કન્ટિન્યુ હશે. હવે પ્રથમ જે સ્તર છે અને જે બરાબર 1, આ બંને વચ્ચેનો તફાવત 2b હોય. પ્રથમ અને જે સેકન્ડ જે છે અહીંયા જે બરાબર 2, આને વચ્ચેનો તફાવત 2b ના હોય પરંતુ 4b જેટલો હોય, કારણ કે દરેક વખતે b જેટલું સ્પેસિંગ આપણે એડ કરીએ છીએ. આ અંતર 2b હશે ચોક્કસ. આ અંતર કેટલું હશે? આટલું જો લઈએ તો 2b જેટલું, માટે આ 4b થશે. એ જ રીતે આ જવાબ આવશે, ફરી 2b એડ કરશું એટલે 6b જેટલો જવાબ આવશે. અને આ બે વચ્ચેનું જે અંતર તમે વાત કરતા હોય તો એ 2b રહેશે. એ જ પ્રમાણે જો આ અંતરની વાત કરીએ તો ફરી 2b જેટલી કિંમત એમાં એડ થશે એટલે 8b, બરાબર. અને બે નજીકની જે લાઈન છે એમની વચ્ચેનું અંતર જે છે 2b જેટલું રહેશે. માટે ભારે અણુઓના ચક્રીય વર્ણપટ સૂક્ષ્મ તરંગ વિભાગમાં જોવા મળે. ગોલીય સમમિતિ ધરાવતા અણુઓમાં કાયમી પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ, કાયમી દ્વિધ્રુવ ચાક માત્રા હોતી નથી. આથી આ પ્રકારના અણુઓમાં શુદ્ધ ચક્રીય વર્ણપટ જોવા મળતો નથી.
H2 જેવા અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય હોય, કારણ કે સમિત અણુ છે, શૂન્ય હોય છે. તેથી તેઓ ચક્રીય વર્ણપટ આપતા નથી. આ પણ પ્રશ્ન પૂછી શકે, કયા રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇનએક્ટિવ છે. તો જેની દ્વિધ્રુવ ચાક માત્રા દ્વિપરમાણીય અણુની 0 હોય એમાં H2 આવે. HX જેવા પરમાણુઓ, બે જુદા જુદા પરમાણુ હોય, એમાં HCl આવી જાય, HBr આવી જાય, બરોબર, વગેરે. જેવા અણુઓમાં દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય હોય છે, શૂન્ય ન હોય. દ્વિધ્રુવ ચાક માત્રા એવા અણુઓ દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે, માટે તેથી તેઓ રોટેશનલ સ્પેક્ટ્રા આપે, ચક્રીય વર્ણપટ આપે છે. સિલેક્શન રૂલ છે, કોણ ચક્રીય વર્ણપટ આપે અને કોણ ચક્રીય વર્ણપટ ન આપે. ભ્રમણ કરતા અણુઓમાં આંતર કેન્દ્રીય અંતર નિયત માનવામાં આવે છે. ભ્રમણ કરતા અણુઓમાં આંતર કેન્દ્રીય અંતર નિયત માનવામાં આવે છે. પરંતુ સ્પંદન અનુભવતા અણુઓમાં આ સ્વીકારી શકાય તેમ નથી. જે દોલન અનુભવતા હોય, સ્પંદન, એમાં આ વસ્તુ જે છે એ સ્વીકારી શકાય તેમ નથી. માટે જ્યારે સ્પંદન ક્વોન્ટામાંક વધુ હોય ત્યારે સરેરાશ R નું મૂલ્ય વધે છે. તેથી જડત્વની ચાક માત્રામાં પણ વધારો થાય છે. પરિણામે બે કેન્દ્રો વચ્ચેના બંધમાં તણાવ, એને સ્ટ્રેચિંગ કહેવાય, ઉત્પન્ન થાય છે. સેન્ટ્રીફ્યુગલ બળના કારણે પણ આમ
બનવા પામે છે. તણાવ જોવા મળે, ખ્યાલ આવી ગયો. આથી ભ્રમણ શક્તિમાં વધારો થાય છે. રોટેશનલ એનર્જી, ભ્રમણ શક્તિ વધારો થાય છે. આથી ભ્રમણ શક્તિમાં વધારો થાય છે. રોટેશનલ એનર્જી જે છે એ ઇન્ક્રીઝ થાય. વધારો થાય છે. આથી બે ક્રમિક ચક્રીય વર્ણપટ આથી બે ક્રમિક ચક્રીય વર્ણપટ રેખાઓમાં અંતર 2b કરતા ઘટે છે. ખૂબ જ અગત્યની વાત છે કે જ્યારે સ્પંદન ક્વોન્ટમ આંક વધુ હોય ત્યારે સરેરાશ આરનું મૂલ્ય વધી જાય, અને આરનું મૂલ્ય વધવાથી જડત્વની ચાકમાત્રા પણ વધે, કારણ કે I બરાબર મ્યુ આર સ્ક્વેર છે. પરિણામે બે કેન્દ્રો વચ્ચેના બંધમાં તણાવ જોવા મળે. આર ત્યારે જ વધે, ખેંચાણ થાય, સ્ટ્રેચિંગ. બરોબર, આર બે પરમાણુ વચ્ચેનું અંતર છે. એ તણાવના કારણે, સેન્ટ્રીફ્યુગલ બળના કારણે પણ આવું ઘણી વખત થતું હોય. પરિણામે રોટેશનલ એનર્જીમાં વધારો થાય. માટે બે ક્રમિક ચક્રીય વર્ણપટની જે રેખાઓ છે એનું અંતર 2b મળવું જોઈએ, એ મળતું નથી. બરોબર, બાકી મોટા ભાગે મળે, પણ જ્યારે સ્પંદન થતું હોય ત્યારે આ અંતર 2b જેટલું જળવાય નહીં, પણ એના કરતાં થોડું ઓછું આવે. એનું કારણ છે, આ સૂત્ર પ્રમાણે જોશો તો ખ્યાલ આવશે તમને. બી જે છે, રોટેશનલ કોન્સ્ટન્ટ બી, એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જુઓ, બી ઇઝ ઇક્વલ ટુ h/8 પાઈ સ્ક્વેર આઈ, એટલે બી આઈના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, અને આઈ છે એ આરના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં. આઈ બરાબર મ્યુ આર સ્ક્વેર. માટે જો આરની કિંમત વધે તો આઈની કિંમત વધે, જડત્વની ચાકમાત્રા, અને આઈની કિંમત વધે તો બીની કિંમત ઘટે. માટે બે લાઈન વચ્ચેનું અંતર એ 2b કરતાં થોડું ઓછું હોય. તો અહીંયા સુધી આ જે થિયરિટિકલ પાર્ટ છે આ ચેપ્ટરનો, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આ યુનિટ જે છે એ અહીંયા પૂરો થાય છે. એક્ઝામ્પલ જે છે, આ યુનિટના દાખલા 5 દાખલા છે, એ તમે પ્રેક્ટિસ કરજો. બરાબર, દાખલા માટે જરૂર પડશે તો આપણે એક લેક્ચર લેશું. So thank you very much for joining in this lecture.